નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે સચિવાલય CSIR ભરતી 2025 છે એના વિશે આજે હું તમને વાત કરવાનો છું, બરોબર। તો એના માટે ઓનલાઈન અરજી કરવા વિશે જણાવવાનો છું તમને। સચિવાલય CSIR ભરતીમાં 2025 માટે સંપૂર્ણ માહિતી મળશે, જેમ કે महत्वपूर्ण तारीखों, अरजी फी, वयमर्यादा, एडमिट कार्ड, परिणाम, पसंदगी प्रक्रिया, परीक्षा पेटर्न, कट ऑफ, पात्रता वगैरह वगैरह, पगार धोरण वगैरह ने આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે એના વિશે પણ માહિતી મેળવવાના છીએ। જો તમને કોઈ શંકા હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો, એનું જરૂરથી હું સોલ્યુશન આપીશ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો 2025માં સચિવાલય CSIRમાં એક એવી સામાન્ય ભરતી નીકળી છે કે ભારત માટે બધા લોકો અરજી કરી શકે છે। પુરુષો અને સ્ત્રીઓ બંને અરજી કરી શકે છે। શું છે સેલેરી એ પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો હું નોટિફિકેશન પણ તમને વાંચાવીશ, બરોબર છે। સચિવાલય CSIમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે આ ખૂબ જ એવી સારી તક છે। 2025માં સરકારી નોકરી કરતા ઈચ્છો છો તો તેમના માટે ખૂબ જ સારી તક છે। ભારતના તમામ રાજ્યો માટે ભરતી શરૂ છે, તમે તમારા રાજ્યમાં નિયુક્તિ મેળવી શકો છો, બરોબર છે। તો થોડીક આપણે ભરતી વિશે પણ મેળવી લઈએ કે ખાલી જગ્યા છે એટલે કે સેક્રેટરી ભરતી 2025 બોર્ડ છે। સંસ્થાનું નામ છે ઔદ્યોગિક સંશોધન પરિષદ। પોસ્ટનું નામ છે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ અને જુનિયર સ્ટેનોગ્રાફર। કુલ પોસ્ટ છે 209। ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો। કોણ અરજી કરી, સ્ત્રી બંને અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે સચિવાલય ભરતીમાં 2000 તો ઓછામાં ઓછી મિત્રો તમારે 18 વર્ષ હોવી જોઈએ, 28 વર્ષ હોવી જોઈએ। એટલે કે 18 થી લઈને 28 ની વચ્ચે જે હોય એ લોકો આમાં અરજી કરી શકે છે, બાકી લોકો અરજી કરી શકતા નથી। અને એક વાત તો રહી ગઈ કે ભાઈ સચિવાલય CSIR ભરતીમાં 2025 નો પગાર શું છે। તો મિત્રો પગાર ધોરણ તમે અહીંયા જોઈ શકો છો કે 19,900 થી લઈને 81,100 રૂપિયા પગાર તમને ચૂકવવામાં આવશે। તો મિત્રો આવો ગોલ્ડન ચાન્સ તમારે ફરી ક્યારેય ચૂકાય નહીં, તો જરૂરથી તમે ફોર્મ ભરી દેજો। તમને ટોટલ માહિતી હું આજના વિડીયોમાં તમને આપવાનો છું। તો મિત્રો નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ। હવે મિત્રો વાત કરીએ કે અરજી ફી કેટલી છે। તો મિત્રો અરજી ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે માત્ર ને માત્ર 500 રૂપિયા છે। કેટલા? 500 રૂપિયા, બરોબર। એટલે કે 500 રૂપિયામાં તમે નોકરીનું સપનું છે એ પૂરું કરી શકો છો। SC ST અને PW માટે 1 પણ રૂપિયો ફી નથી, એટલે કે શૂન્ય છે, બરોબર છે। ત્યારબાદ ચૂકવણી મોડ છે એ મિત્રો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા અન્ય માધ્યમથી ઓનલાઈન તમે ટ્રાન્સફર કરી શકો છો। એટલે કે ફી છે ગૂગલ પે, ફોન પે પણ તમે કરી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા। તો કે પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેવાની છે। પસંદગી પ્રક્રિયામાં મિત્રો ખાલી લેખિત પરીક્ષા લેવામાં આવશે, બીજું કાંઈ પણ લેવામાં આવશે નહીં। ની વાત કરીએ તો માત્ર ને માત્ર 12 પાસ હોવા જોઈએ। મહત્વપૂર્ણ દસ્તાવેજમાં વાત કરીએ તો મિત્રો મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારે કયા કયા જોઈશે। તો મહત્વપૂર્ણ દસ્તાવેજમાં પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજું છે સહી, આધાર કાર્ડ, ચોથું છે શિક્ષણ પ્રમાણપત્ર એટલે કે 12માની માર્કશીટ, પાંચમું છે કાસ્ટ સર્ટિફિકેટ અને લાસ્ટ છે ઉંમરનો પુરાવો। તો મિત્રો કેટલું છે? પહેલું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બીજું છે સહી, ત્રીજું છે આધાર કાર્ડ, ચોથું છે શિક્ષણ પ્રમાણપત્ર, પાંચમું છે કાસ્ટ સર્ટિફિકેટ અને છઠ્ઠું છે ઉંમરનો પુરાવો। આટલી વસ્તુ મિત્રો તમારે હાજર રાખવાની છે। હવે મિત્રો વાત કરીએ કે સચિવાલય CSIR ભરતીમાં 2025 માટે અરજી કેવી રીતે કરવી।
તો મિત્રો અરજીમાં કંઈ એવું બધું ખાસ છે નહીં. તમારે કૃપા કરીને વેબસાઇટની સત્તાવાર વેબસાઇટ, બરોબર, નોકરીની સત્તાવાર એટલે કે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ, એના ઉપર તમારે ક્લિક કરી અને કાળજીપૂર્વક ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે. જો એ ઓનલાઈન જગ્યા છે તો કૃપા કરીને નીચે જે મેં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અહીંયા હું ખાસ મિત્રો તમને નોંધ કરી દેજો કે મારે અમુક યુટ્યુબમાં પ્રોબ્લેમના કારણે હું લિંક નથી મૂકી શકતો, તો એના માટે સોરી, મને માફ કરજો. પણ એનું પણ સોલ્યુશન મેં લાવી દીધું છે. મારી ચેનલ છે ટેલિગ્રામમાં અને વોટ્સએપમાં ચેનલ છે જેનું નામ છે સરકારી માહિતી સમાચાર, અને તમે આપ જે યુટ્યુબનો લોગો જોઈ શકો છો એ જ લોગો એમાં પણ છે. તો વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામમાં તમે સર્ચ ચેનલને ફોલો કરી દેજો. તમામ લિંક હું એમાં ટેલિગ્રામમાં અને વોટ્સએપ ચેનલમાં આપવાનો છું. એટલે કમેન્ટમાં કોઈ લિંક માટે કમેન્ટ ના કરતા, ફેક છે, ફ્રોડ છે એવી કોઈ કમેન્ટ ના કરતા. ઓફિશિયલ નોટિફિકેશન સાથે, પ્રૂફ સાથે હું મૂકીશ. અને હા, તમને વિડીયોના અંતમાં તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ પણ હું તમને શીખવવાનો છું. એટલે કૃપા કરીને વિડીયો અંત સુધી જોજો. અમુક લોકો અડધો વિડીયો જોઈને ખરાબ અને ખોટી કમેન્ટ કરે છે, જેની માટે બીજા જે નવા વ્યુઅર આવે છે એમાં નેગેટિવિટી ફેલાય છે. એટલે મહેરબાની કરીને આવું બંધ કરો. તમારે જો વિડીયો જોવો હોય તો જોઈ શકો છો, નહીંતર વિડીયો સ્કીપ કરી શકો છો, પણ ખોટી કમેન્ટ ના કરો. મેં બધી પ્રકારની લિંક છે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલમાં આપી દીધેલી છે. તો પ્લીઝ મહેરબાની કરી અને તમે એમાં જોઈ શકો છો. મારે યુટ્યુબમાં અમુક પ્રોબ્લેમના કારણે હું નથી મૂકી શકતો, એના માટે હું તમારે સોરી, માફ કરી દેજો, મને માફી માંગુ છું. બરોબર, તો ચાલો મિત્રો વિડીયોને આગળ વધારીએ. તો મિત્રો એમાં તમારે પહેલા રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. ત્યારબાદ તમારી વ્યક્તિગત વિગતો, શિક્ષણ અને ફી જેવી બધી માહિતી ભરી દેવાની છે. ત્યારબાદ મિત્રો કૃપા કરીને ઓનલાઈન મોડમાં તમારો સાચો ફોટો એટલે કે તાજેતરનો સાચો ફોટો અને સહી અપલોડ કરવાનું યાદ રાખવાનું છે. ઉપરની સૂચનાઓને તમારે ખાસ ધ્યાનથી વાંચી લેવાની છે. ત્યારબાદ જ ફોર્મ ભરવાનું છે. જો તે ઓફલાઈન ખાલી જગ્યા હોય તો કૃપા કરીને ફોર્મ કાળજીપૂર્વક ભરી અને બધા દસ્તાવેજો જોડી દેવાના છે. હવે તેને રેગ્યુલર અથવા એક્સપ્રેસ મેલ દ્વારા ઉલ્લેખિત સરનામે મોકલી દેવાનું છે. પણ આપણી અરજી તો મિત્રો ઓનલાઈન છે એટલે તમારે આ બધી ઝંઝટમાં પડવાનું છે નહીં. ઓનલાઈન છે એટલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન બેન્કિંગ દ્વારા તમે ફી કાળજીપૂર્વક ભરી શકો છો. અને મિત્રો એડમિટ કાર્ડ, પરીક્ષાની તારીખોના અપડેટ્સ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને નવી જે અપડેટ છે તમારા સુધી પહોંચાડી શકું. તો ખાસ કરીને વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો વિશે. તો ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ શું છે? તો મિત્રો ઓનલાઈન ફોર્મ ચાલુ થવાની તારીખ 22 માર્ચ છે, જે ચાલુ થઈ ગઈ છે. બરોબર, 22 માર્ચે ચાલુ જે ઓનલાઈન અરજી છે એ ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે? તો કે 21 એપ્રિલ 2025. 21 એપ્રિલ 2025 લાસ્ટ ડેટ છે. તો તમારા માટે દિવસો ખૂબ ઓછા છે. બરોબર છે, તો જલ્દી બને એટલા વહેલા તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો, જેથી કરીને તમે પણ આ અવસરનો લાભ લઈ શકો. ગોલ્ડન ચાન્સ છે એ તમે લઈ શકો, તમારે મૂકવાનું થતું નથી. બરોબર છે, તો ચાલો મિત્રો હવે તમને હું ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ બતાવી દઉં, જેથી કરીને જે લોકોને લાગે છે કે ખોટું છે, ખોટું નથી. તમને ચાલો ઓફિશિયલ નોટિફિકેશન છે બતાવી દઉં છું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આ ઓફિશિયલ વેબસાઇટ છે, જે એમાં તમારે અહીંયા ચોખ્ખું લખેલું છે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી મથુરા રોડ, એટલે કે CISR નામની સંસ્થા છે. એમાં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. આ જો તમે અહીંયા સ્ટાર્ટિંગ ડેટ છે 22/3/2025 અને એન્ડ ડેટ છે 21/4/2025. બરોબર છે. હવે મિત્રો બતાવી દઈએ. ચાલો હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, ગ્રુપ સી ની જે ભરતી છે એમાં પે લેવલ 2 માં 19,900 થી 63,200 સુધીનો પગાર તમને મળી શકે છે. ત્યારબાદ ગ્રુપ સી છે એમાં પે લેવલ 4 નો 25,500 થી 81,100 સુધી તમને પગાર મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ કઈ રીતે કરવાનું છે. આ જે વેબસાઇટ તમે જોઈ શકો છો, બરોબર છે, એમાં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. તો એમાં કઈ રીતે એપ્લાય કરવાનું છે એ પણ બરોબર છે. બરોબર, આ રીતની વેબસાઇટ ખુલી જશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો, સૌપ્રથમ તમારે પર્સનલ ડિટેલ એડ કરી દેવાની છે. ત્યારબાદ ક્વોલિફિકેશન ડિટેલ એડ કરી દેવાની છે.
ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે, ત્યારબાદ તમારું પેમેન્ટ કન્ફર્મ કરી દેવાનું છે, બરોબર છે। આ રજિસ્ટ્રેશન તમારે સૌપ્રથમ કરવાનું રહેશે, ત્યારબાદ તમારે ફી ભરવાની આવશે, બધું ટોટલ પ્રોસેસ છે એ તમારે કમ્પ્લીટ કરી દેવાની છે, બરોબર છે। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્લિક કરી અને અહીંયા તમે લખ્યું છે કે સ્ટાર્ટ એપ્લિકેશન ફોર્મ, એના ઉપર ક્લિક કરી અને સ્ટાર્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરી અને તમે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ ચાલુ કરી શકો છો। સૌપ્રથમ મિત્રો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે, ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, એ તમારે નાખી અને વેરીફાઈ કરી નાખવાનું છે। ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે વેરીફાઈ ઈમેલ આઈડી, તો અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી નાખી દેવાની છે, ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે એમાં પણ ઓટીપી આવશે, બરોબર છે। આવી રીતે તમે આગળ વધશો એટલે તમારી પર્સનલ ડિટેલ માંગશે, ત્યારબાદ તમારો ફોટો અને સહી માંગશે, ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ છે, માર્કશીટ છે એ માંગશે, એ તમારે અપલોડ કરી દેવાનું છે। ત્યારબાદ લાસ્ટમાં તમને પેમેન્ટનો ઓપ્શન આવશે, એ પેમેન્ટનો ઓપ્શન તમે જેવો ક્લિયર કરશો એટલે તમારું ફોર્મ છે એ પીડીએફના સ્વરૂપમાં તમે ડાઉનલોડ કરી અને તમારા ડેટા છો। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો। નવા વિડીયો જાણવા માટે, જાણકારી મેળવવા માટે, નવી અપડેટ માટે, નવી સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય તમામની માહિતી મેળવવા માટે 10 પાસ હોય, 12 પાસ હોય, ડિપ્લોમા હોય, આઈટીઆઈ હોય અથવા ગ્રેજ્યુએશન કરેલું છે તો તેના માટે નોકરી મેળવવી બહુ અઘરી નથી। તો એને સરળ બનાવવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ।